હાલો દોસ્તો, જય રમાપીર, જય ગુરુદેવ. કેમ છો બધા? મજામાં? તો આપણે આજે શેલરાનું શાક કરવાનું છે, તો માટે શેલરા વીણવા આવ્યા છીએ. અને બન્યા રહીજો અમારા આ નાનકડા એવા વ્લોગમાં. તો તમને બતાવી દઉં આ શેલરા અને શેલરા કહેવાય, તો તમે જોઈ લ્યો. જો આ શેલરા છે, પણ આ બધા પાકી ગયા છે. આમાં ફૂલ આવી ગયા છે. ફૂલ ન આવ્યા હોય ને એ આપણે લેવાનું છે. એટલે માટે જો અહીંયા તાર બાંધેલો છે, કદાચ ઝટકો મેકેલો હોય કે શું હોય કંઈ ખબર નહીં પડે આપણને. તો આપણે આવું કૂણું લેવાનું છે. જો આવું કૂણું લેવાનું છે. અહીંયા બધે છે તે પણ જો બધા પાકી ગયા છે, ફૂલ આવી ગયા છે. એટલે ફૂલ આવે એ વસ્તુ આપણે ખાવામાં ન કામ આવે. ફૂલ ન આવ્યા હોય ને એવી વસ્તુ લેવાની છે. જો આ રહી ને શેલરા આ વસ્તુમાં આવે છે. આને અમે લાબરું કહીએ છીએ. લાબરું તમે તમારી બાજુ ભાષામાં કઈ કહો છો, શું કહો છો એ જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો. હજી આપણે ઝાઝા વીણવા જવા પડશે. તો અહીંયા તો કાંઈ છે નહીં, પાકી ગયેલા છે બધાય. મિત્રો અહીંયા તો ઝાઝા મળ્યા નથી આપણને શેલરા. તો બીજી વાડીએ ખેતરની વાડ કરેલી હોય ને ત્યાં ગોતવાના છે બીજા. તો આપણે બીજી ઠેકાણે જાવી અને ગોતી લેવી કેમ થાય છે. જો મિત્રો અહીંયા ઘણા બધા છે, પણ ઝાઝા પાકી ગયેલા છે, ફૂલ આવી ગયા. આપણને તો 7-8 મળ્યા છે ને 7-8-10 મળી જાય એટલે આપણે શાક થઈ જાય. તો મિત્રો આપણે શાક થઈ ગયું છે. હવે જો ઘણા બધા લઈ લીધા છે, આપણે શાક આરામથી થઈ જાય છે. તો હવે જવા દે આપણી ફટફટડી ઘેરી. અને આ છે અમારા ગોરભાની વાડી. અહીંયા મેકેલો છે ઝટકો, એટલે બહુ ધ્યાન રાખવું પડે અંદર આવવામાં, કારણ કે બીજાની વાડી છે એટલે આપણે ધ્યાન રાખીને આવવું પડે. અને હવે બનાવવાનું છે શાક આપણે ઘરે જઈને. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હવે શેલરા લઈને. આજે ઘરે આવી ગયા છીએ. આને શેલરા કહેવાય, આ શેલરા કહેવાય આને ભાઈ. તો ઘરે આવી ગયા છીએ અને હવે સુધારવાનું કામ ચાલુ છે. શાક બનાવવાનું છે. શાક જ તમને લાઈવ બતાવવાનું છે કે આ રીતે આનું શાક બનાવે. આને કહેવાય છે એલોવેરામાં આ વસ્તુ આવે છે, લાબરું જેને કહેવાય છે એનામાં આવે છે. અને એક એક વેંચનું તોડી નાખવાનું અને પછી એનું શાક બનાવવાનું હોય છે. આપણે આ શેલરા સમારવાનું કામ ચાલુ થઈ ગયું છે. જુઓ તમે, આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું. કૂણું હોય ત્યાં લગી કાપી નાખવાનું. બાકી જો આટલું આ બધું છે, આ આટલું કાઢી નાખવાનું. કૂણું હોય એટલું બધું લઈ લેવાનું. બધા સમારાઈ ગયા છે ભાઈ. તો હવે આપણે એને પાણી નાખી અને ધોઈ નાખવાનું છે. પાણી નાખ્યા પછી ધોઈને પછી તેલ મેકીને વઘાર કરવાનો છે. અમે ગામડામાં એવું કહેવી કે સુધારાઈ ગયા છે, અને સિટીમાં એમ કે એક સમારી નાખ્યા. જો
તીખું થઈ જશે. ન થઈ જાય. આ મોળું ન ભાવે. મોળું શું ખાવું છે? બહુ દારૂ તીખું થઈ જાય. ઓલા મરસા નાખ્યા છે લાલ. ભલે રહ્યું. લાલ નાખ્યું છે એક વખત તો ક્યાંક ખબર નહીં. પાણી નાખ્યું. તેલ ઓછું પડ્યું. સેલરાનું શાક બની ગયું છે કમ્પ્લેટ. બરાબર. હવે રોટલી બને એટલી વાર છે. રોટલી બને એટલે તરત ખાઈ લેવાનું છે. એટલે આ જો તમને સેલરાના શાકમાં પછી તો તમારે દહીં ખાવું હોય ને તો ભેગું દહીં પણ નાખવાનું, અને દહીં વગર ખાવું હોય તો દહીં વગર પણ ખવાય. એમાં મજા આવશે. દહીં નાખીને ખાશો, તમને દહીં ભાવે તો દહીં નાખીને ખાવાનું, નકર એમનેમ ખાવાનું. ગરમ ગરમ રોટલી, માખણ ચોપડેલું હોય, કદાચ ઘી હોય, માખણનું હોય તો, અને એવી મજા આવશે ને તમને ખાવાની. હવે ખાવાનું ચાલુ કરવાનું છે. રોટલી બને ને એટલી વાર છે આપણે. તો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક, શેર અને ફોલો કરવાનું મને ભૂલતા નહીં. અને ખરેખર તમે સેલરા ગોતી અને શાક બનાવજો એકવાર. તમને કેવું લાગે છે તમે જોજો. તો જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય સિયારામ.